આ ટિફિનમાં દૂધીનું શાક રોટલી હું નાખું તો એ રોજ રોજ એમ થાય. અને આ જીનુનો ડ્રેસ મેં ધોયો થો જેવો તેવો ભીનો છે. એટલે મેં જીનુને પૂછ્યું આ હજી હુકાણો નથી તારે હાલશે કે કેમ? તો જીનુ કહે કે મમ્મી તું હાજે ધોઈ નાખતી હોતો. પછી એક ફોર્મ ફિલઅપ કરવાનું હતું એ કામ પૂરું કર્યું અને પછી મેં જીનુને પૂછ્યું તારે નાસ્તામાં હું લઈ જવું? તો જીનુ કહે કે રોજ રોજ પૂછવાનું ન હોય, શાક રોટલી ભરી દે. પછી મેં નાખ્યું દૂધીનું શાક રોટલી અને હારે હારે એક શીંગ પાકનો કટકો નાખ્યો. તારે ન ખાવો હોય તો ટીચરને આપી દેજે. તો કહે કે મારા ટીચર ગળ્યું નથી ખાતા. શું કરવું આનું બોલો લ્યો. બપોરે ગરમી પણ જોરદાર, પંખો શરૂ કર્યા ભેગી લાયટ વહી ગઈ. જીનું આવી પછી વરિયાળી શરબત કર્યું તો ખાંડમાં કીડી. પેલા એને કાઢી પછી શરબત કર્યું અને હાંજ પડતા પડતા ગરમી ગાયબ. અરે વરસાદ આવ્યો ને તો સારું રહ્યું, તાઢું તાઢું. અને આ કમેન્ટમાં વરસાદ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.